તો બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે। વિરોધ પક્ષોએ શાસક પક્ષ પર લોકોથી દૂર થઈ ગયાનો આક્ષેપ લગાવ્યો છે। 2015 અને 2017ના પૂરનો ઉલ્લેખ કરી તેમણે ચેતવણી આપી છે કે સરકારે રાહત કાર્યમાં મોડું ન કરવું જોઈએ। કોંગ્રેસ આપે ચીમકી આપી છે કે જો સમયસર સહાય નહીં મળે તો આવનારી ચૂંટણીમાં લોકો શાસક પક્ષને વોટ નહીં આપે। વિરોધ પક્ષે માંગ કરી છે કે પૂરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડોલ દ્વારા સહાય ચૂકવવામાં આવે। તેમણે સરકારને ટકોર કરી છે કે કચાશ ન રાખી અને પીડિતાને ઝડપથી રાહત મળે તે સુનિશ્ચિત કરે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, બનાસકાંઠાની સ્થિતિ વિકટ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે અને સાથે શાસક પક્ષ લોકોથી દૂર થઈ ગયાનો આરોપ લગાવ્યો છે। શું વિગતો આ સમગ્ર મામલાને લઈ અને લોકોનું શું કહેવું છે ધ્રુવ? જી ચોક્કસથી ધ્વનિ જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર તબાહીના દ્રશ્યો આવે છે, મેઘતાંડવ બાદ તબાહીના દ્રશ્યો અંતરાલ વિસ્તારે સરહદી વિસ્તારોના સામે આવી રહ્યા છે। જે રીતે આપ અને કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા પણ જે રીતે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે, જેના અંદર શાસક પક્ષ છે તે લોકોથી દૂર જઈ રહ્યું છે, તેના કારણે આવનારી જે ચૂંટણીઓ આવી રહી છે તેના અંદર લોકો તેઓને વોટ નહીં આપે તેવી સીધી વાત પણ થઈ રહી છે। આપણી સાથે વિરોધ પક્ષ જોડાય છે, કોંગ્રેસના જગદીશભાઈ જોડાયા છે। આ જગદીશભાઈ, જે રીતે શાસક પક્ષના જે લોકો છે લોકો વચ્ચે નથી આવી રહ્યા। આજે 5-7 દિવસ થયા જે વાવ, થરાદ અને સુઈગામમાં જે અતિવૃષ્ટિના કારણે ખૂબ જ પાણી ભરાણા છે અને તેની જમીનમાં પાણી ઉતરતા પણ નથી, ત્યારે સ્થાનિક ધારાસભ્યોએ ત્યાં હાજર રહેવું જોઈએ। ખાલી ફોટો સેશન કરાવવા માટે એકાદ કલાક માટે આવીને જતા રહે અને તંત્રને પણ એના પાછળ દોડતું કરે તો જે લોકોને સહાય મળવી જોઈએ અને જે લોકોને અત્યારે તકલીફ છે એ લોકોને તાત્કાલિક એને સહાય મળવી જોઈએ। એનડીઆરએફની ટીમની પણ વાત સાંભળી કે એમની પાસે પણ ડીઝલ નહોતું, તો શું કલેક્ટર સાહેબ શું કરતા? એમને જો ડીઝલ જેવી વસ્તુ નહોતી આવા સમયે અને એ લોકોને સમયસર સહાય ન મળે તો લોકોના જીવને જોખમમાં જ મેળવાનું કામ છે ને। અમારે એટલી જ વાત કરવી છે કે જ્યારે જ્યારે આવા તકલીફો આવે ત્યારે સામાજિક સંસ્થાઓ જ પણ કામે લાગી જાય અને આ વખતે પણ સામાજિક સંસ્થાઓએ ખૂબ સારી કામગીરી કરી। સરકારશ્રીની કામગીરી છે, આપણે એવું નથી કહેતા કે નથી કરતા, પરંતુ હવે પછીનો જે સમય છે એ જે લોકોને તકલીફ થઈ છે, નુકસાન થયા છે, લોકોના પશુપાલકોના પશુ મરી ગયા છે, લોકોના ખેતરોમાં પાણી ભરાણા છે, જે લોકોને પાક પાણીનું નુકસાન થયું છે એ લોકોને તાત્કાલિક સહાય આપવામાં આવે। સહાય જો આપો છો તમે પણ એ લેટ આપવામાં આવે છે, ખૂબ લેટ કરવામાં કારણે ખેડૂતોને આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ આવે, કેમ કે એમની પાસે કોઈ આર્થિક સહાય હોતી નથી, આર્થિક વિકલ્પ હોતો નથી। એટલે અમારી માત્ર એટલી જ કહેવું છે કે જો જલ્દીમાં જલ્દી આનો સર્વે થાય અને જે વ્યક્તિઓને પીડિતો છે એમને તાત્કાલિક સહાય આપવામાં આવે અને જો આવું નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં આ જે નેતાઓ ફોટો સેશન કરવા આવ્યા છે 2-3 કલાક માટેના અને લોકોને એનાથી તકલીફ થઈ છે, એમના ઘર સુધી આ નેતાઓ જઈ નહીં શકે, વોટ માંગી નહીં શકે। જાણીએ જ છે કે સામાજિક સેવા સંસ્થાઓને વોટની જરૂર નથી, એમને તો ખાલી પ્રજાની સેવા કરવી છે। તો આ નેતાઓ જે વોટ લઈને જાય છે તો એમને કેમ તાત્કાલિક નથી આવતા અને આવે તો એમને તાત્કાલિક અધિકારીઓને એની સૂચનાઓ આપવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ આટલી જરૂરિયાત છે, એ જરૂરિયાત પૂરી કરવી જોઈએ। એટલે મારું માત્ર એટલું જ કહેવું છે કે આવનાર સમય સુધીમાં જો આ જલ્દીમાં જલ્દી સહાય નહીં આપવામાં તો ખેડૂત અને કિસાનો, પશુપાલકો એમના વિરોધમાં ઉતરશે। જય હિન્દ, જય ભારત। તો જે રીતે કોંગ્રેસના નેતા જે જણાવી રહ્યા છે, જે રીતે ક્યાંક ફોટો સેશનનો ટ્રેન્ડ અત્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં અમે જોવા મળી રહ્યો છે। આપણી સાથે આપના સુભાષજી જોડાયા છે। સુભાષજી, જણાવશો જે રીતે વાત થઈ રહી છે સહાયની, એ વિશે શું કહેશો તમે? ખરેખર આમાં થોડું મૂળ સુધી જવાની જરૂર છે। આપણી કોઈ પણ પાર્ટીની સરકારો હોય પણ એ રિએક્ટિવ મોડમાં ચાલે છે, ખરેખર પ્રોએક્ટિવ મોડમાં ચાલવું છે। ધારો કે નેચરલ ક્લેમિટીનો પ્રશ્ન હોય, એ નૈસર્ગિક આપદા છે તો અધિકારીઓને રાજકીય નેતાઓ જોડે બહાના હોય કે એની સામે તો કોણ પહોંચી વળે, પણ એવું નથી। જો વારંવાર થતું હોય તો એની સ્ક્રુટિની અને એસેસમેન્ટ થવું જોઈએ। અને જ્યારે ભૂતકાળમાં થયું તો આપણે ભૂતકાળમાંથી શું શીખ્યા? આપણે ભૂતકાળમાં જોયું કે કેશ બોક્સના બાને કેટલો ભ્રષ્ટાચાર થયો, એ લોકો સુધી સહાય ના પહોંચી જેને ખરેખર જરૂરિયાત હતી। હવે જે નેતાઓની વાત થઈ કે ભાઈ ફોટો સેશન માટે આવે છે તો ફોટો સેશન કરાવવાથી કોઈ મતલબ નથી, કારણ કે નેતા આવે એની પાછળ પ્રોટોકોલના ભાગરૂપે સિસ્ટમના જે લોકો છે, કલેક્ટર હોય, નાયબ કલેક્ટર હોય કે અન્ય અધિકારી હોય, એ પણ એની પાછળ લાગી જાય। એટલે ફોટો સેશનનો ટ્રેન્ડ તો એટલો વિસ્તૃત થઈ ગયો છે કે અત્યાર સુધી નેતાઓ જતા હોય, અધિકારીઓ પણ એમાં લાગી ગયા। વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે જેને જરૂરિયાત છે તેના સુધી
એ મહત્વની જે રાશિ હોય છે એ પહોંચવી જોઈએ અને જે ખેડૂત છે કૃષિ ઉપર નિર્ભર છે, જ્યારે નૈસર્ગિક આપદા હોય ત્યારે કૃષિ નથી કામ કરી શકતા, આપણે જોઈએ છીએ પશુપાલનમાં પશુઓ પણ ખૂબ મરી જતા હોય છે, તો ત્યારે ક્યાંક ને ક્યાંક એમને જે સહાયની જરૂર છે એ પાયાની અંદર અને દૂર છેવાડાના લોકો સુધી પહોંચે એવી એક સિસ્ટમ ડેવલપ થવી જોઈએ. આપણે માનીએ છીએ કે નેચરલ કેલેમિટી કે નૈસર્ગિક આપદા જે કહીએ છીએ એમાં માણસ જે છે એ સહાય વિહીન થઈ જાય છે, સિસ્ટમ પણ ક્યાંક લાચાર બને છે, આપણે માનીએ છીએ. પણ શું એ લાચારીને આપણે વર્ષો વર્ષ દાયકાઓ સુધી આપણે બતાવે જવાની છે કે એના પછી કોઈ પણ એવો પ્રોગ્રામ મૂકવો જોઈએ જેનાથી ભવિષ્યમાં થાય તો કમસે કમ આપણે ડેમેજ કંટ્રોલ અને ડેમેજ એસેસમેન્ટ કરતા આગળ જઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે રૂલિંગ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી છે, વર્ષોથી છે, તો તમારા નેતાઓ જે ફોટો સેશન કરવા આવે છે એ લોકો ક્યારે જીઓગ્રાફીનો અભ્યાસ કરાવડાવ્યો? ત્યારે એમને જોયું કે ક્યાં ભાઈ નીચાણ છે, ક્યાં ઊંચાણ છે, ક્યાં નીચાણમાં લોકો જેને વસ્તી વસવાટ કરી રહી છે, કાયદાની રૂએ શું સાચું છે શું ખોટું છે, ક્યાંક જરૂર પડે તો કાયદાકીય રીતે પણ પગલા લેવા જોઈએ. માત્ર એવું નથી કે લોકોને ભગવાન ભરોસે મરવા છોડી દઈએ. તો આ બધી જ બાબતો લઈને આપણે કલેક્ટિવલી જોઈએ તો નેતાઓ છે એ માત્ર ને માત્ર પહેલા ફોટા, પછી સહાયના નામે આવવાનું, પછી મોટા મોટા પોસ્ટર બનાવવાના. પણ લોકો હવે ધીરે ધીરે સમજતા થઈ ગયા છે કે તમારી જોડે કોઈ વિઝન નથી, કોઈ આઈક્યુ નથી, કોઈ આઈડિયા નથી, માત્ર તમે જે આઈએસ ને આઈપીએસ ને આઈએફએસ છે એમના ટેલેન્ટમાંથી થોડું ચોરી કરી અને લોકોની આગળ લાવીને બતાવો છો. પણ હવે સમય આવી ગયો છે કે જાકારો આપવાનો સમય છે. આપણે માનીએ છીએ કે રાજનીતિનો વિષય નથી, આ રાજનીતિ કરવાનો સમય પણ નથી, પણ મહત્વની વાત એ છે કે ભૂલ કરશે તો એને ભોગવવી પડશે અને ભૂલ કરશે એને એની સામે પ્રશ્નો પણ કરવા જોઈએ. કારણ કે સત્તા સ્થાને જે છે એક સામાન્ય માણસ છે તો એની જોડે કોઈ સત્તાઓ નથી, એ પોતાના પરિવારનો મેક્સિમમ બચાવ કરવાનો પ્રયત્ન કરી શકે. સરકાર જોડે તો આટલી ઓથોરિટીઝ છે, આટલો પાવર છે, તેમ છતાં જો લાચારી બતાવતા હોય તો 40% નહીં અને લોકો હવે ચલાવશે. તો જે રીતે લોકો પણ ચલાવશે ને, કેશડોલની અંદર ક્યાંક અગાઉ પણ જે રીતે સહાયની વાત હતી તેમાં ક્યાંક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો તો ખરેખર જે લોકોને સહાયની જરૂરિયાત હતી તે લોકો સહાયથી વંચિત રહ્યા હતા તેવી પણ વાત છે. તો આપ ને કોંગ્રેસ છે તેઓ સીધા સરકારને પણ ટકોર કરી રહ્યા છે, કારણ કે જે રીતે સહાય છે તે પશુપાલકો અને ખેડૂત જે પીડિત લોકો છે તેને સીધી મળવી જોઈએ તેવી હાલ આશા સૌ કોઈ રાખી રહ્યા છે. જીતુની જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા.